2 દિવસ પહેલા જે ડુંગળીનું ખેતર ખાલી કર્યું હતું, બીજના દિવસે ઠાકરનું નામ લઈને તેની અંદર બ્લેક તલ વાવવાનું મુહૂર્ત કરી દીધું. તેટલા માટે મિત્રો હું સવારમાં જ ખપાડીને બધો સામાન લઈને પહોંચી ગયો હતો ડુંગળીના ખેતર. એટલી વારની અંદર તલ વાવવા માટે ટ્રેક્ટર પણ આવી ગયું હતું અને આ રહ્યું આપણું બ્લુઅર છે અને આપણે સાઈડમાં મેકી દીધું છે હમણાં. અને મિત્રો આ રહ્યું આપણું તલનું બિયારણ. આ વખતે પણ આપણે બ્લેક તલ જ વાવવાના છે. એટલા માટે આપણે તલને યુરિયા ખાતર સાથે મિક્સ કરીને ગોળની અંદર નાખી દીધા હતા અને પછી ધીરે ધીરે બ્લેક તલ વાવવાનું ચાલુ થઈ ગયું હતું. એટલા માટે આપણે બ્લુઅર્સની અંદર સાઈડમાં આવીને બેસી ગયા અને ત્યાર પછી મિત્રો 1-2 કલાકની મહેનત પછી આપણે બધા જ બ્લેક તલ વાવી ગયા હતા. એટલા માટે આપણા બ્લુઅર્સ છે આપણે ધોરીઓ નાખવાનું ચાલુ કરી દીધું. થોડીક વારની અંદર ધોરીઓ નાખીને આપણા ફાવડાની મદદથી બધા ધોરિયા ઓકે કરી નાખ્યા હતા અને પછી વાર લગાડ્યા વગર સીધી લાઈન પાથરીને મોટર ચાલુ કરી દીધી અને ધીરે ધીરે એક પછી એક ક્યારા ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. અને કંઈક સવારનો આવો આપણા ખેતરનો નજારો જોવા મળે છે. અને મિત્રો આપણે મગફળી પણ લગભગ 20 દિવસની થઈ ગઈ છે. એટલા માટે તેની અંદર પણ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાનો હતો. એટલા માટે તેની અંદર પણ પાણી પાવાનો ધોરીઓ નાખીને દવા છાંટવાનું ચાલુ જ હતું. કેટલી વારની અંદર ગરમ ચા પીને ફરીથી આપણે પાણી વાળવાનું ચાલુ કરી દીધું. થોડીક વારની અંદર લાઇટ વહી ગઈ હતી અને હવે પાણી વાળવાનું છે ગઈકાલે. અને ત્યાર પછી મિત્રો સીધા આવી ગયા હતા ઠાકર મંદિર અને સાંજે ઠાકરના દર્શન કરીને